હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. સો સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 11 એટલે કે ધોરણ 11માં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, બરાબર, એનું તમને ટૂંકમાં માહિતી આપું કે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં સર્વનામમાં થતા ફેરફાર એના વિશે આજે આપણે ડિસ્કસ કરીશું. તો એમાં તમારે મેં તમને પહેલાં પણ એક કોઠો આપેલો, તમે તૈયાર કર્યો હશે, બરાબર. થોડું સરળ રીતે તમને સમજ પડે એટલે અહીંયા તમે ધ્યાન આપશો કે તમારે વાક્યમાં બોલનાર અને સાંભળનાર એમ બે વ્યક્તિ હોય છે, બરાબર. એક્ઝામ્પલ તમને સમજાવીશ એટલે ખ્યાલ આવશે. એક બોલનાર અને સાંભળનાર, બરાબર. તો બોલનાર છે એ પોતાના માટે હું એવો શબ્દ વાપરે, એને ઇંગ્લિશમાં આઈ તરીકે ઓળખવામાં આવે છે. અને સાંભળનાર એટલે કે તમે, તો તમે માટે ઇંગ્લિશમાં યુ શબ્દ વપરાય છે, બરાબર. તો હવે આપણે વાત કરીએ કે કર્તા તમારે જ્યારે આઈ હોય તો એનું કર્મ વિભક્તિ થાય મી, બરાબર. બીજું વી હોય ત્યારે એનું કર્મ વિભક્તિ થાય અસ, બરાબર. આ તમે તૈયાર કરી લેવાનું તમારે. બીજું કે જ્યારે વાક્યમાં હી હોય એટલે કે પુરુષ માટે હી વપરાય, સ્ત્રી માટે સી વપરાય, અને એનું તમારે કર્મ સ્થાને હીનું હિમ થાય, સીનું હર થાય, બરાબર. આ તમારે કમ્પ્લીટ યાદ કરી નાખવાનું, લખીને કમ્પ્લીટ મગજમાં યાદ રાખવાનું. તમે તૈયાર કરી લેશો પણ તમને તકલીફ વાક્યમાં પડે છે. તમારે વાક્યમાં બોલનાર ને સાંભળનાર પ્રમાણે ફેરફાર કરવાનો હોય છે, તો એ તમારે કમ્પ્લીટ અહીંયા ધ્યાન આપવું પડશે, બરાબર. તો બીજું બહુવચન હોય ત્યારે ધ્યેય હોય, બરાબર. બહુવચન હોય ત્યારે ધ્યેય આપેલો હોય કરતા, તો એનું કર્મ સ્થાને ધેમ થાય, બરાબર. અને સાંભળનાર જ્યારે યુ હોય, બરાબર, તો એનું કર્મ સ્થાને પણ એનું શું થાય છે? યુઝ થાય છે, બરાબર. અહીંયા 1 અને 2 નંબર માર્યો છે, બરાબર. તો 1 નંબર એટલે કર્તા સ્થાને યુ સમજવાનું અને 2 નંબર એટલે કર્મ સ્થાને યુ થાય એનું, એવું તમારે યાદ રાખવાનું. ઓકે. સો સ્ટુડન્ટ, આપણે એક્ઝામ્પલની વાત કરીએ તો પહેલું એક્ઝામ્પલ છે માય બ્રધર સેડ આઈ એમ અ ગુડ બોય, બરાબર. હવે તમારે જ્યારે ઇનડાયરેક્ટમાં આ વાક્ય છે એ ડાયરેક્ટ સ્પીચમાં છે, એને ઇનડાયરેક્ટમાં ફેરવવાનું, તો તમારે શું ધ્યાન રાખવાનું? એકદમ ધ્યાનથી જોજો. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા શેડ છે, તમને આનો પણ એક કોઠો તૈયાર કરવા આપેલો. શેડ પછી સાંભળનાર આપ્યો ના હોય તો તમારે જે રિપોર્ટિંગ વર્બ કહેવાય, બરાબર. આ પહેલું છે એ શું કહેવાય? બોલનાર. બીજું રિપોર્ટિંગ વર્બ, અને અહીંયા આ શું કહેવાય? રિપોર્ટિંગ સ્પીચ. આ તમને ભાગોની સમજૂતી પણ મેં આગલા વિડીયોમાં આપી દીધી છે, બરાબર. અહીંયા બોલનાર છે, પાછળ સાંભળનાર આપ્યો નથી, માટે આપણે શેડનું શેડ જ રાખીશું, રિપોર્ટિંગ વર્બ, બરાબર. એટલે કે માય બ્રધર સેડ, બરાબર. માય બ્રધર સેડ. અવતરણ ચિહ્નમાં જે વાક્ય આપ્યું છે, બરાબર, તો એના સ્થાને આપણે સંયોજક ધેટ વાપરીશું. હવે સંયોજક ક્યારે તમારે બદલાય છે એ પણ તમારે ધ્યાન રાખવાનું, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં તમને સમજાવીશ. કે જ્યારે વાક્ય વિધાન વાક્ય હોય, ફૂલ સ્ટોપ હોય, તો હંમેશા સંયોજક ધેટ જ વાપરવાનું, બરાબર. એટલે કે માય બ્રધર સેડ, અહીંયા આવશે ધેટ, અવતરણ ચિહ્ન નીકળી જશે. હવે અહીંયા તમે જોઈ શકો છો આઈ. આઈ એટલે કોણ બોલે છે? માય બ્રધર. આઈ પોતાના માટે શું વાપર્યું છે? આઈ. તો આઈ એટલે કોણ? માય બ્રધર, બરાબર. તો માય બ્રધર, બરાબર. અહીંયા શું છે? માય બ્રધર. હવે બ્રધર એટલે એ પુરુષ કહેવાય, તો પુરુષ માટે અહીંયા તમારે જોવાનું, પુરુષ માટે શું આવે? હી. શું આવે? હી, બરાબર. કર્તા સ્થાને બોલનાર આઈ છે, તો આપણે એનું શું થશે? હી થશે. તો અહીંયા શું આવશે? હી, બરાબર. અહીંયા આવશે હી. બીજું આઈ એમ. બીજું તમારે કાર્ડમાં થતા ફેરફાર પણ મેં તમને લખાયેલા છે. ઇઝ, એમ અને આર હોય ક્રિયાપદ, બરાબર. તો એ કયો કાળ કહેવાય? વર્તમાન કાળ. તો વર્તમાન કાળ હોય તો ઇનડાયરેક્ટમાં શું થાય? ભૂતકાળ, બરાબર. તો તમારે ભૂતકાળ માટે તમારે કયો શબ્દ યાદ રાખવાનો? ક્રિયાપદ, બરાબર. એ સાથે શું આવશે?
વોઝ, બરાબર. ભૂતકાળ માટે તમને યાદ આવી જ જોયું છે શબ્દ વોઝ કે વેર હોય, બરાબર. તો હી સાથે શું વપરાય છે? વોઝ માટે. અહીંયા શું લખ્યું આપણે? હી વોઝ. પછી આખું વાક્ય એવું ને એવું આપણે લખી દેવાનું, બરાબર. તો આ તમારો આન્સર થઈ ગયો. એકદમ ઇઝી છે, તમે જો ધ્યાન આપશો તો. માય બ્રધર સેડ, અહીંયા સાંભળનાર નથી આપ્યો માટે સેડનું સેડ જ રાખવાનું, બરાબર. અવતરણ ચિહ્ન નીકળી જાય, સંયોજક ધેટ લાગે, બરાબર. ધેટ. આઈ એટલે કોના માટે છે? બ્રધર માટે છે. બ્રધર એટલે છોકરો, તો છોકરા માટે શું થાય? હી, એટલે અહીંયા આપણે હી લખ્યું. ક્રિયાપદમાં ફેરફાર થાય માટે વર્તમાન કાળ છે, આઈ એમ, એ વર્તમાન કાળનું વાક્ય છે. તો આપણે શું કર્યું? ભૂતકાળ, એટલે ભૂતકાળમાં હી જોડે શું આવે? વોઝ, એટલે કે હી વોઝ અ ગુડ બોય. તો આ થઈ ગયું આપણે ઇનડાયરેક્ટ સ્પીચ. ઓકે. સેકન્ડ, માધુરી સેડ, અહીંયા પણ તમે જોઈ શકો છો સાંભળનાર આપ્યું નથી, તો આપણે એવું ને એવું લખીશું કે માધુરી સેડ ધેટ, બરાબર. અહીંયા પણ તમે લખી શકો છો. વાક્ય કેવું છે? વિધાન વાક્ય છે, બરાબર. પૂર્ણ વિરામ છે માટે વિધાન વાક્ય છે. તો આપણે અહીંયા સંયોજક શું વાપરીશું? ધેટ. હવે અહીંયા પણ જોઈ શકો છો તમે આઈ એટલે બોલનાર, આઈ પોતાના માટે વાપરે છે. અહીંયા જુઓ, બ્રધર એટલે છોકરો હતો, અને અહીંયા માધુરી, અહીંયા છોકરી છે, બરાબર. છોકરી. બોલનાર કોણ છે? અહીંયા આઈ, એટલે તમારે અહીંયા બોલનાર પહેલું વ્યક્તિ જે હોય એ આઈ કહેવાય. તો અહીંયા માધુરી છોકરી છે, તો છોકરી માટે તમારે જોવાનું શું આવે? બોલનારનું શું થાય? સી, બરાબર. તો અહીંયા શું આવશે? સી, બરાબર. શું આવશે અહીંયા? સી. હવે અહીંયા આઈ એમ, બરાબર. આઈ એમ એટલે તમને ખ્યાલ આવી જ જાય કે આઈ એમ મતલબ કે કયો કાળ છે? વર્તમાન કાળ. તો વર્તમાન કાળ હોય તો આપણે ભૂતકાળ કરવાનું, બરાબર. ક્રિયાપદમાં ફેરફાર પ્રમાણે. તો એમનું શું થશે અહીંયા? સી વોઝ, બરાબર. કેમ કે ભૂતકાળમાં સી જોડે પણ વોઝ આવે છે, તમને ખ્યાલ છે. હી, સી, ઈટ જોડે વોઝ આવે માટે અહીંયા સી જોડે આપણે વોઝ લખ્યું. સી વોઝ ઈલ સો. ફરી અહીંયા તમે જોઈ શકો છો, ફરી અહીંયા આઈ આવ્યું, બરાબર. એટલે આઈ એટલે કોના માટે વાપરે છે? પોતાના માટે જ વાપરે છે, બરાબર. તો પોતે અહીંયા કોણ છે? માધુરી, એટલે પોતે જ આ વ્યક્તિ વાત કરે છે માટે આઈ, જ્યાં આઈ છે ત્યાં શું આવશે? અહીંયા સી, બરાબર. અહીંયા જોવાનું તમારે, અહીંયા જો છોકરાનું નામ હોત તો અહીંયા હી આવતું, બરાબર. છોકરીનું નામ છે માટે અહીંયા સી કર્યું છે આપણે આઈનું, બરાબર. બીજું અહીંયા જે વ્હીલ છે તો તમારે વ્હીલનું વુડ થશે. શું થશે? વુડ નોટ ગો ટુ સ્કૂલ, અને ટુડેનું થશે ધેટ ડે, બરાબર. સમય સૂચક શબ્દમાં ફેરફાર થાય એ તમે કોઠો તૈયાર કર્યો હશો તો એમાં તમને ખ્યાલ આવશે કે ટુડેનું શું થાય? ધેટ ડે. તો આ રીતે તમારું ઇનડાયરેક્ટ સ્પીચ થાય, બરાબર. નેક્સ્ટ આગળ, વિધિ સેડ ટુ કૃષ્ણા. હવે અહીંયા તમે જોઈ શકો છો કે જે વિધિ પછી સેડ ટુ આપેલું છે, બરાબર. વિધિ પછી શું આપેલું છે? સેડ ટુ, બરાબર. તો અહીંયા કૃષ્ણા, બરાબર. કૃષ્ણા એ આપણને સાંભળનાર આપ્યો છે, બરાબર. કૃષ્ણા આપણને સાંભળનાર આપ્યો છે. તો અહીંયા જ્યારે સાંભળનાર આપ્યું હોય અને તમને રિપોર્ટિંગ વર્બમાં સેડ ટુ આપ્યું હોય, વાક્ય વિધાન વાક્ય હોય, તો તમારે સેડ ટુનું શું કરવાનું? ટોલ્ડ, બરાબર. આગલા વિડીયોમાં પણ મેં તમને સમજાવ્યું છે. વાક્ય વિધાન હોય તો સેડ ટુનું ટોલ્ડ કરવાનું. સાંભળનાર આપ્યો છે માટે સેડ, પછી સાંભળનાર, સેડ ટુ પછી સાંભળનાર છે માટે ટોલ્ડ. જો અહીંયા સાંભળનાર ના આપ્યું હોત તો આપણે સેડનું સેડ જ રાખતા, બરાબર. એટલે કે વિધિ અહીંયા થશે ટોલ્ડ કૃષ્ણા, બરાબર. અહીંયા સંયોજક આવશે ધેટ, બરાબર. સંયોજક ધેટ. હવે યુ એટલે કોના માટે છે? અહીંયા સાંભળનાર માટે છે, બરાબર. યુ કોના માટે છે? સાંભળનાર. અહીંયા સાંભળનાર અહીંયા જોવાનું, તો અહીંયા બોલનાર વિધિ છે, સાંભળનાર કૃષ્ણા છે. તો કૃષ્ણા સાંભળનાર થયું, તો કૃષ્ણા એ છોકરીનું નામ છે, બરાબર. તો સાંભળનાર છોકરી માટે શું થાય? તમારે સી થાય, બરાબર. તો તમારે જોવાનું કે સી છે તો અહીંયા શું થશે? તમારે કૃષ્ણા માટે સી થશે. અહીંયા શું ફેરફાર થાય?
યુ એટલે કોના માટે વાત છે? સાંભળનાર માટે છે. સાંભળનાર ક્રિષ્ના છોકરી છે માટે યુનું શું કર્યું આપણે? સી થાય ને. યુ એટલે કોના માટે છે? સાંભળનાર. તો સાંભળનાર ક્રિષ્ના છે એટલે ક્રિષ્નાનું શું કર્યું? સી કેનનું કુડ કોલ મી. હવે મી એટલે કોના માટે છે? અહીંયા જુઓ મી કયા ખાનામાં છે? અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. તો મી કોના માટે? અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા મી એટલે કોના માટે છે? પોતાના માટે વાપર્યું છે, બરાબર. તો મી કયા સ્થાને છે? કર્મ સ્થાને છે. તમને કેવી રીતે ખ્યાલ આવે? કર્તા, ક્રિયાપદ અને કર્મ સ્થાને મી છે, બરાબર. કર્મ સ્થાને શું છે? મી છે. તો મી વાળી લાઈનમાં તમારે જોવાનું કે સી છે તો સીનું કર્મ સ્થાને શું થાય? બરાબર. સીનું કર્મ સ્થાને શું થાય? હર. તો અહીંયા શું આવશે? હર. એની ટાઈમ, બરાબર. તો આ રીતે ફેરફાર થાય. ઓકે. સો સ્ટુડન્ટ્સ, તમે આ વિડીયોને 3 થી 4 વખત જોજો તો તમને સારી એવી સમજ પડશે. અને આ તમે જે બોલનાર અને સાંભળનાર પ્રમાણે જે ફેરફાર થાય છે એ તમારે 4-5 વખત લખીને તમારે તૈયાર કરી દેવાના. સમયસૂચક શબ્દમાં ફેરફાર થાય છે, ક્રિયાપદમાં ફેરફાર થાય, કાળમાં ફેરફાર થાય, એ જે તમને કોઠા આપ્યા છે એ પણ તમારે કમ્પ્લીટ તૈયાર કરી દેવાના. તો આ વાત કરી આપણે વિધાન વાક્યની સમજૂતીની ટૂંકમાં ડિસ્કસ કરી. તો આ પ્રકારના તમારે વાક્યો બીજા હોમવર્કમાં લખી અને મને મોકલવાના રહેશે. થેન્ક યુ.